જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસના 13મા દિવસની કથા સાંભળીએ. સતધનવા નામના એક રાજા થયા છે. એ રાજાના પિતાજી છે એ ખૂબ જ પરિશ્રમી હતા. ભગવાનને પ્રાપ્ત કરી અને વૈકુંઠમાં ગયા. રાજા છે એ પણ ખૂબ સારો હતો, સારી રીતના પ્રજાનું પાલન કરતો હતો. એક દિવસ રાજા છે એ ફરતો ફરતો વનમાં મૃગલાઓનો શિકાર કરી અને થાકે છે અને એક જગ્યા ઉપર બેસી જાય છે. એ સમયે એમના સિપાહીઓ પાછળ રહી ગયા હતા. રાજા છે એ વિચાર કરે છે કે હવે સિપાહીઓ આવે નહીં ત્યાં સુધી હું અહીંયા થાક ઉતારું. એટલા જ ક્ષણની અંદર એક પોપટ આવી અને ઝાડની ઉપર બેસી અને એક સેન્ટેન્સ છે, એક વાક્ય છે એ રિપીટ કર્યા રાખે છે. રાજા, આ જે વસ્તુ અહીંને અહીં પડી રહેવાની છે, ભેગી નથી આવવાની, એની અંદર મોહ રાખી અને તું આ દુષ્કર્મ કરે છે. રાજા, જે વસ્તુ ભેગી નથી આવવાની એની અંદર મોહ રાખી અને તું આ દુષ્કર્મ કરે છે. આવું સતત પોપટ બોલે છે. જેવા રાજાના સિપાહીઓ આવી જાય છે એવો જ એ પોપટ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. રાજાના મનની અંદર આ વસ્તુ છે ઘર કરી ગઈ. ઘરે જાય છે, પોતાની પત્નીને વાત કરે છે કે આવી રીતના એક પોપટ છે આજ આવું બોલે છે. રાજા અને રાણી ખૂબ ચિંતામાં છે. રાજા રાત્રિના સૂવે છે તો રાત્રિના સૂતા સમયે એમને એક જ વાત યાદ આવી રાખે છે, પેલો પોપટ છે એ શું કહીને ગયો છે. આવી રીતના રાજા છે એ સતત ચિંતનની અંદર રહે છે. ત્યાં સુધીના 13મા અધ્યાયની કથા છે. અમૃત ધારાની આપણા આ બુકમાંથી જે કથા સાંભળીએ છીએ એમાં 13મી કથા છે, પરસેવાની કમાણીનું ફળ. પરસેવાથી ને મહેનતથી જે કમાઈ એમનું ફળ શું મળે એ કથા છે. પુરુષોત્તમ માસની અંદર બધા જ બ્રાહ્મણો છે એ જપ તપ કરે અને નદીના કિનારે બેસી અને ભગવાન પુરુષોત્તમની કથા સંભળાવે. રાજા છે એ પણ દરરોજ ત્યાં જાય છે અને ભગવાન પુરુષોત્તમની કથા સાંભળે છે, દેવ દર્શન કરે છે, મંદિરમાં દર્શન કરે છે, નદીમાં સ્નાન કરે છે. બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપીને ઘરે ચાલ્યો જાય છે. દરરોજ એક બ્રાહ્મણ પાસે જાય છે. એ બ્રાહ્મણ કહે છે કે મને આજે દક્ષિણા નથી જોતી, તમારે દક્ષિણા દેવી હોય તો આખા મહિનાની એક સાથે મને છેલ્લા દિવસે દક્ષિણા આપજો. રાજાએ બહુ કીધું કે તને આજે આપું છું ને છેલ્લા દિવસે પણ આપીશ, તું આ લઈ લે. તો કે નહીં. બ્રાહ્મણની જીદ આટલી બધી હતી કે રાજાએ એની પાસે વિવશ થઈ અને કેવું પડ્યું, કઈ વાંધો નથી, હું તમને છેલ્લા દિવસે દક્ષિણા આપીશ. આ કરી અને રાજા તો પોતાના મહેલમાં વયા ગયા. પુરુષોત્તમ મહિનો પૂરો થઈ ગયો. છેલ્લે દિવસે બધા બ્રાહ્મણોને દક્ષિણા આપી અને આ બ્રાહ્મણ પાસે પહોંચ્યા અને કીધું કે હવે ભૂદેવ, આ 50 સોના મહોર રાખો, આ દક્ષિણા રૂપે તમે આખો મહિનો કઈ લીધો નથી તો આ દક્ષિણા તમારા માટે છે ને છે. બ્રાહ્મણે કીધું કે રાજા, આ પરસેવાની કમાણીની છે કે નથી એ મને જોવું પડે. તારા ખજાનાની અંદર તો અનિતિનું પણ આવી ગયું હોય, આ કદાચ અનિતિનું હોય તો. એટલે રાજા કે એ તો મને ખ્યાલ નથી, પણ હું તો રાજા છું અને હું તો બધાને આવી રીતના સંતોષ કરાવું છું, દાન દક્ષિણા આપીને કોઈના દુઃખ હોય તો દૂર કરું છું. તો કે નહીં રાજા, મને તું તારા પરસેવાની કમાણીની દક્ષિણા આપ, એ જ મને જોઈએ છે, બીજી દક્ષિણા જોતી નથી. રાજાએ એ દિવસે રાત્રિના વેશ બદલાવી અને એક લુહારને ત્યાં કામ કરે છે. હાથમાં છાલા પડી જાય છે. અડધી રાતે રાજા થાકી જાય છે ત્યારે લુહાર કહે છે કે ભાઈ અલે આ 2 આના લઈ જા અને તું તારા ઘરે જા, તે આખી રાત કામ કર્યું હોત તો તને 4 આના મળત, પણ તે અડધી રાત સુધી કામ કર્યું છે એટલે હવે 2 જ આના તને તારી મહેનતના મળશે. રાજા છે મહેનતના 2 આના લઈને ઘરે વયો ગયો છે. રાત્રિના પોતાના હાથમાં મોટા મોટા લેપ લગાડીને સૂતો છે, કારણ કે હાથની અંદર છાલા પડી ગયા છે. આખી રાત રાજા સૂઈ નથી શકતો. ત્યારે વિચાર આવે છે કે કદાચ મારા ખજાનાની અંદર આવું ક્યાંય અનિતિનું ધન આવી ગયું હોય તો આ ન રાખવું જોઈએ, કારણ કે પૈસો કમાવાની અંદર કેટલી મહેનત પડે છે એ આજે મને ખબર પડી. રાજા તો સૂઈ જાય છે. બીજે દિવસે બ્રાહ્મણને સભામાં બોલાવવામાં આવે છે અને બ્રાહ્મણને એ 2 આના આપે છે કે રાજા આ મહેનતના છે. બ્રાહ્મણે લીધા અને બ્રાહ્મણે કીધું કે રાજા, તમારે ત્યાં સંતાન નથી ને, એ મને ખ્યાલ છે, આ મહેનતની કમાણી હું લઉં છું એટલે મારું એ કલ્યાણ થશે અને રાજા હું તમને આશીર્વાદ દઉં છું કે તમારે ત્યાં પારણું બંધાશે, તમારી રાણી છે એક સુંદર દીકરાને જન્મ આપશે. આવા આશીર્વાદ દઈ અને બ્રાહ્મણ ત્યાંથી વયા જાય છે. બ્રાહ્મણે ઘરે જઈને પોતાની પત્નીને કીધું કે આ 2 આના મળ્યા છે. એટલે પત્ની થોડીક નારાજ થઈ જાય છે ને 2 આનાને ઘા કરી દે છે. 2 આના સીધે સીધા તુલસીજીના ક્યારાની અંદર પડી ગયા.
અને બ્રાહ્મણની પત્ની તો રિસાઈને ત્યાંથી વયા ગયા. અને કથા થોડીક બીજી લાંબી છે, પણ મેઇન કથા ઉપર જઈએ છીએ આપણે. ત્યાંથી નીકળી ગયા અને બ્રાહ્મણ છે એ તો પોતાના કામમાં લાગી ગયા. ચાલો ભગવાને જે કર્યું એ ઠીક. એક અઠવાડિયું ગયું અને એક વીક પછી એ જ્યાં ઓલી 2 આનાની જે કોઈન હતો, ફેંકો હતો, એમાંથી એક ઝાડવું ઉગ્યું છે. એ કંઈક નાનકડો છોડ થયો, તુલસી જેવડો, અને એ ઝાડવાના છોડની અંદર દરરોજ સિંગ આવે. એટલે બ્રાહ્મણની પત્ની વિચારે કે આ ઝાડવું કંઈક અલગ જાતનું છે અને આ સિંગ પણ કંઈક અલગ જાતની છે. લાવ ખોલીને જોવું જોઈએ આ સિંગની અંદર દાણા કેવા છે. ખોલ્યા તો એની અંદરથી ને સાચા મોતી નીકળ્યા. એટલે એક સિંગ ખોલે એટલે 5 મોતી નીકળે. એવી દરરોજની 5 સિંગ આવતી હતી એ ઝાડવાની અંદર. એટલે દરરોજના 25 મોતી થાય. એ 25 મોતી છે એ બ્રાહ્મણને આપે અને બ્રાહ્મણ છે એ વેચી આવે. અને એમને 1500 રૂપિયા, એ જમાનામાં 1500 રૂપિયા મળે. થોડાક જ દિવસોની અંદર બ્રાહ્મણના ઘરની અંદર તો ધન ભંડાર ભરાઈ ગયો. મોટી મોટી કોઠીઓ ભરી લીધી પૈસાથી ને. દરરોજ વેચી આવે, જે કાંઈ આવે એમના પૈસા છે એ કોઠીઓમાં નાખે. ઘરમાં બધી સુખ સાહેબી આવી ગઈ. થોડાક જ ટાઈમની અંદર આ બધું થઈ ગયું એટલે ગામવાળા વિચારવા માંડ્યા કે આ બ્રાહ્મણ આટલા બધા સંપત્તિવાન કેવી રીતના થઈ ગયા. ધીમે ધીમે વાત છે આખા ગામમાં ફેલાઈ ગઈ કે બ્રાહ્મણના ઘરની અંદર એક ઝાડવું છે અને એ દરરોજ મોતી આપે છે. આ વાત છે એ રાજા પાસે પહોંચી. એટલે રાજાને પણ ત્યારે મનમાં ખબર નહીં કેવી રીતના કુભાવ આવ્યો. એટલે રાજાએ કીધું કે આ સંપત્તિ છે એ રાજ્યની કહેવાય, એટલા માટે થઈને એ ઝાડવું છે અહીંયા લઈ આવો. એટલે 2-3 જણા એમના માણસો આવ્યા છે અને ઝાડવું લેવા માટે તેને જાય છે. ખોદે છે પણ ઝાડવાનું મૂળ મળતું નથી. મૂળિયું મળ્યું ને, રાજાને ખબર પડી છે. રાજા પણ ત્યાં દોડીને આવે છે અને કહે છે કે બ્રાહ્મણ, મારી પણ ભૂલ છે, કારણ કે ધર્મના મૂળ એ ઊંડા હોય છે. મને હવે સમજાણું છે કે તમારી કૃપાથી મને તો સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળી ગયા છે, પણ મારી મહેનતનો દક્ષિણા તમે લીધી, તો આ કૃપા છે ભગવાન પુરુષોત્તમે તમારા ઉપર કરી છે. આ કોઈની કૃપા મારાથી લઈ ના લેવાય. એમ કરીને રાજા છે એ ક્ષમા માગીને વયા જાય છે. એ ઝાડવું છે ત્યાં પાછું જેમ હતું એમ એઝ ઇટ ઇઝ રાખી દે છે. પણ એ જ દિવસથી એ ઝાડવાની અંદર સિંગ આવતી બંધ થઈ જાય છે. બ્રાહ્મણ પણ સંતોષી હતા એટલે વિચાર્યું કે ભગવાને જેટલી કૃપા કરવી હતી એટલી કૃપા થઈ ગઈ છે. હવે જે મળ્યું છે એમાં સંતોષ રાખી અને આપણે છે જીવન જીવવું જોઈએ. આખી કથાનો સાર એટલો જ છે કે સંતોષ હોય તો ત્યાં બધું સુખ છે. જ્યાં સંતોષ ના હોય ત્યાં કોઈ પણ જાતના સુખ નથી. આ કથા દ્વારા પુરુષોત્તમ ભગવાન છે એ રાજાને અને બ્રાહ્મણને ફળ્યા છે, એમ આપણે બધાને ફળે એવી પ્રાર્થના. અને આ વિડીયોની લિંક છે બધાને શેર કરજો કે જેથી કરીને બધા છે આ કથાનો લાભ લઈ શકે. જય શ્રી કૃષ્ણ.